નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયના નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ 2 જેનું નામ છે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ એના આપણે લિસનિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો લિસનિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે દોહરાવો અને આનંદ માણો. અહીંયા આપણને સરસ મજાની એક પોયમ આપેલી છે જેનું નામ છે ફેસ્ટિવલ્સ એટલે કે તહેવારો. વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ષ દરમિયાન અલગ અલગ પ્રકારના તહેવારોની ઉજવણી કરીએ છીએ, એ આપણે સૌ જાણીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને તહેવારો ઉપર એક સરસ મજાનું કાવ્ય અહીંયા આપવામાં આવેલું છે. એનો આપણે સ્ટાન્જા વાઇઝ આપણે એનું પઠન કરીશું અને સાથે સાથે એની સમજ પણ મેળવતા જઈશું. તો સૌથી પહેલો અહીંયા જે સ્ટાન્જા છે એમાં આપેલું છે ફોર કલ્ચર્સ, રિલિજન્સ ઓર ફોર સિઝન્સ એટલે કે આપણે જે તહેવારો છે એ કેવી રીતે ઉજવીએ છીએ. તો સૌથી પહેલું છે કલ્ચર્સ એટલે કે આપણી જે સંસ્કૃતિ છે એના આધારે આપણે વિવિધ તહેવારો ઉજવીએ છીએ. બીજું છે ધર્મ માટે એટલે કે અમુક જે તહેવારો છે વિદ્યાર્થી મિત્રો એ ધર્મની સાથે સંકળાયેલા હોય છે. અને ત્રીજી પ્રકાર છે એ છે સિઝન્સ એટલે કે ઋતુઓ. એટલે આ ત્રણ પ્રકારે આપણે અલગ અલગ પ્રકારના ઉત્સવો આપણે ઉજવીએ છીએ. ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ એટલે કે આ જે તહેવારો છે એના અનેક પ્રકારના કારણો હોય છે. એટલે કે અલગ અલગ પ્રકારના કારણોથી આપણે આ તહેવારો ઉજવીએ છીએ, જેવા કે ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપુરબ, કલ્ચરલ ફેસ્ટિવલ્સ, સ્પ્રેડ લવ એટલે કે કયા કયા જે તહેવારો છે એ આપણે ઉજવીએ છીએ. તો એ છે ઈદ, ત્યાર પછી દિવાળી, ક્રિસમસ એટલે નાતાલ, ગુરુપુરબ છે એટલે કે ગુરુ પૂર્ણિમા. અને આ જે સાંસ્કૃતિક જે તહેવારો છે આ બધા જે તહેવારો કયા એ કેવા છે મિત્રો? તો એ છે કલ્ચરલ ફેસ્ટિવલ્સ એટલે કે આ બધા સાંસ્કૃતિક તહેવારો છે જે શું કરે છે? સ્પ્રેડ એટલે કે પ્રેમનો ફેલાવો કરે છે, એટલે એકબીજાની સાથે સ્નેહભાવમાં એ વધારો કરે છે. ત્યાર પછી છે હોલી, બૈસાખી, પોંગલ, ઓનમ. હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર ફાર્મર્સ ફન. ત્યાર પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજા પ્રકારના તહેવારો આપેલા છે એ છે હોળી, ત્યાર પછી છે બૈસાખી, પોંગલ અને ઓણમ. તો આ જે તહેવારો છે એ તહેવારો હાર્વેસ્ટ ફેસ્ટિવલ છે એટલે કે લણણીનો જ્યારે સમય હોય એટલે કે જ્યારે પાક તૈયાર થઈ ગયો હોય ત્યારે આ બધા જે તહેવારો છે એને ઉજવવામાં આવે છે. અને આ જે ઉત્સવો છે એ એક પ્રકારે ખેડૂતોમાં એક આનંદની લાગણી ફેલાવવાનું કાર્ય કરે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન ખેડૂતોનો જે પાક છે એ તૈયાર થઈ ગયેલો હોય છે એટલે એનો આનંદ બમણો થઈ જાય. એના અકોર્ડિંગ આ જે તહેવારો છે એ ઉજવવામાં આવે છે. ત્યાર પછી આપેલું છે વસંત પંચમી, સંક્રાંતિ, લોહરી, તીજ. Seasonal festivals tell us
ટુ પ્લીઝ. અને આ બીજા જે તહેવારો છે એટલે કે બસંત પંચમી છે, સંક્રાંતિ એટલે કે એનું પૂરું નામ છે મકર સંક્રાંતિ, જેને આપણે ઉત્તરાયણ સ્વરૂપે ઓળખીએ છીએ. ત્યાર પછી છે લોહરી અને તીજ. તો આ જે તહેવારો છે વિદ્યાર્થી મિત્રો, એને સિઝનલ ફેસ્ટિવલ કહેવામાં આવે છે. એટલે કે ઋતુ અનુસાર જે તહેવારો આવે છે એ પ્રકારેના આ તહેવારો છે. અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો બાજુમાં તમામ પ્રકારના તહેવારોના ચિત્રો પણ મૂકવામાં આવેલા છે, જેથી કરીને તમને આ જે સ્ટાન્જા છે એને સમજવામાં સરળતા રહેશે. ત્યાર પછી આગળનો સ્ટાન્જા જોઈએ. અહીંયા આપેલું છે નેશનલ ફેસ્ટિવલ્સ આર અવર પ્રાઇડ. એટલે કે જે રાષ્ટ્રીય તહેવારો છે, અગાઉ આપણે બે પ્રકારના જે ઉત્સવો હતા એની આપણે ચર્ચા કરી. હવે આપણે અહીંયા નેશનલ ફેસ્ટિવલ્સ એટલે કે આપણા જે રાષ્ટ્રીય તહેવારો છે એ આપણા માટે એક ગર્વની વાત છે, એટલે કે એક ગૌરવ આપણને અપાવે છે. તો આવા રાષ્ટ્રીય જે તહેવારો છે એ છે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને ગાંધી જયંતિ જે આપણે ઉજવીએ છીએ એને રાષ્ટ્રીય તહેવારો તરીકે ઉજવીએ છીએ. તો એ આપણા માટે ગૌરવ છે. ધે આર સેલિબ્રેટેડ કન્ટ્રી વાઇડ. અને આ જે રાષ્ટ્રીય જે તહેવારો છે એ આખા પૂરા ભારત દેશમાં એને હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. ગિફ્ટ્સ એન્ડ ગ્રીટિંગ્સ, સ્વીટ્સ એન્ડ ફેર્સ. એટલે કે આ જે તહેવારો આવે છે એ આપણા માટે ભેટ, ત્યાર પછી એકબીજાને શુભેચ્છાઓ, મીઠાઈઓ અને મેળા લઈને આવે છે. ફેસ્ટિવલ્સ ટેલ અસ હાઉ મચ પીપલ કેર. એટલે કે આ જે તહેવારો છે એ આપણને શું દર્શાવે છે? તો લોકો કેટલી એની દરકાર કરે છે. એટલે કે આપણા જે રાષ્ટ્રીય તહેવારો છે એની કેટલી દરકાર કરે છે તે આપણને બતાવે છે. એટલે કે આ જે રાષ્ટ્રીય તહેવારો છે એ એક પ્રકારની જે આપણી રાષ્ટ્રભક્તિ છે એ આપણને દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પોયમ છે એમના જે રચયિતા છે એ છે રીચા ગુપ્તા, જેમના દ્વારા આ પોયમની રચના કરવામાં આવેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ કાવ્યમાં 3 પ્રકારના ફેસ્ટિવલની ઉજવવાની વાત કરી છે, જેમાં સૌથી પહેલાં હતા સાંસ્કૃતિક ઉત્સવો, બીજા પ્રકારના હતા ધાર્મિક ઉત્સવો અને ત્રીજા પ્રકારના છે સિઝન્સ ફેસ્ટિવલ્સ એટલે કે ઋતુ પ્રમાણેના ઉત્સવો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ જે પોયમ છે એમાં તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે આ જે પોયમ ભણ્યા એના આધારે અહીંયા નીચે આપણને એક પ્રેક્ટિસ વિભાગ આપેલો છે. એમાં આપણને સૂચના આપેલી છે ડુ એઝ ડિરેક્ટેડ. એટલે કે માંગ્યા પ્રમાણે કાર્ય કરો. વોચ ધ વિડિયો ક્લિપ્સ, ટીક રાઇટ ધ બોક્સ ઓફ ધ રિલેટેડ ફેસ્ટિવલ્સ. એટલે કે અહીંયા તમારા જે શિક્ષક છે એ નીચે દર્શાવેલા તહેવારોની વિડિયો ક્લિપ્સ બતાવશે. એટલે કે અહીંયા તમને જે નીચે જે તહેવારોના નામ આપેલા છે એની જે વિડિયો ક્લિપ છે એ તમને તમારા જે શિક્ષક છે એ તમને બતાવશે. તો સૌથી પહેલાં આપેલું છે દિવાળી. તો દિવાળીમાં આપણે શું કરીએ છીએ? તો ફટાકડા ફોડીએ છીએ. તો એની આગળ આપણે રાઈટ ટીક માર્ક કરીશું. ત્યાર પછીનો તહેવાર આપેલો છે ઈદ. તો એમાં જે મુસલમાન જે લોકો છે એ લોકો ભેગા મળી અને અલ્લાહની બંદગી કરતા હોય છે. ત્યાર પછીનો આપણને તહેવાર આપ્યો છે હોળી. તો એ છે વોટર સ્પ્લેશ. એટલે કે આપણે એકબીજા ઉપર રંગો અને પાણીનો છંટકાવ કરીને આપણે આ તહેવારની ઉજવણી
કરીએ છીએ. જો એ વિડીયોની ક્લિપ તમારે જોવી હોય તો તમારે એની બોક્સમાં તમારે રાઈટ ક્લિક કરવાનું છે. ત્યાર પછી જો તમે બૈસાખીનો વિડીયો જુઓ છો તો એમાં આપણે જોઈએ છીએ કે પંજાબના જે લોકો છે એ ઢોલની સાથે ખૂબ જ ઉત્સાહથી આ જે ઉત્સવ છે, આ જે તહેવાર છે એને ઉજવતા હોય છે. અને છેલ્લો તહેવાર આપ્યો છે ક્રિસમસ એટલે કે નાતાલ, જે ખ્રિસ્તીઓનો સૌથી મોટામાં મોટો તહેવાર છે. તો એની આગળ આપણે રાઈટ ટિક માર્ક કરીશું, જેમાં આ જે ખ્રિસ્તી લોકો છે એ પોતાના ઘરના આંગણામાં સરસ મજાનું એક ક્રિસમસ ટ્રી બનાવે છે અને ઈસુ ખ્રિસ્ત જે થઈ ગયા એમના જન્મના વધામણા સ્વરૂપે આ તહેવાર એ લોકો ઉજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લિસનિંગ વિભાગમાં એક સરસ મજાની પોએમ ભણ્યા જેનું નામ હતું ફેસ્ટિવલ્સ એટલે કે તહેવારો. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે તહેવારો એ માણસના જીવનમાં એક નવીન ઉર્જાનું સંચાર કરવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ કે તમને આજે જે આપણે પોએમની ચર્ચા કરી એમાં તમને મજા આવી હશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ કાવ્યમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્નો રજૂ કરી શકો છો. હું તમને એ પ્રશ્નોના જવાબો આપવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.